listeners, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 2 STP એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી માર્કેટ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજીસ, બરાબર. અને એની અંદર પણ આપણે ફેક્ટર્સ જોઈ લીધા કે કેટલા કેટલા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે. એકચ્યુઅલ વેની અંદર કેવી રીતે કંપનીઝ લોકો જે છે એ પ્રોબ્લેમ ફેસ કરે છે ઇન ટર્મ્સ ઓફ રિસોર્સિસ, ઇન ટર્મ્સ ઓફ વેરિએબિલિટી, વેધર ઇટ કેન બી પ્રોડક્ટ ઓર ઇટ કેન બી માર્કેટ વેરિએબિલિટી. પ્રોડક્ટ લાઈફ સાયકલ ઇન્ડિવિજ્યુઅલી દરેક કંપનીને અફેક્ટ કરે જ છે, ફાઇન. અને દરેક કંપની પાસે જો નંબર ઓફ પ્રોડક્ટ્સ હોય તો દરેક પ્રોડક્ટને પણ અફેક્ટ કરે છે, ફાઇન. એની સાથે સાથે આપણે કોમ્પિટિટર્સ લોકો કેવી રીતે માર્કેટની અંદર આવે છે અને કેવી રીતે માર્કેટમાં બિહેવ કરે છે એ પણ આપણે જોઈ લીધું. લેટ અસ ટોક અબાઉટ ધી પ્રોડક્ટ પોઝિશનિંગ. અત્યાર સુધીમાં આપણે એસટીપીમાંથી એસ અને ટી કમ્પ્લીટ કરી લીધા છે. સેગમેન્ટેશન, સેકન્ડ વન જે હતું એ હતું ટાર્ગેટિંગ, ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓવર ટુ ધી થર્ડ પાર્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર યુનિટ. એનું નામ છે પ્રોડક્ટ પોઝિશનિંગ. પહેલાં જ તમને એક વસ્તુ કહી દઉં કે તમે બે વર્ડ સાંભળેલા હશે, બરાબર. અથવા તો તમે જો ફર્સ્ટ યુનિટ રીડ કરેલું હોય અને સેકન્ડ યુનિટ રીડ કરવાનું સ્ટાર્ટ કરેલું હોય તો તમે એક એ વર્ડ પણ સાંભળેલો હશે જેમાં એ લોકોએ લખેલું હોય બ્રાન્ડ પોઝિશનિંગ. પ્રોડક્ટ પોઝિશનિંગ નહીં, બ્રાન્ડ પોઝિશનિંગ. સી, there is a difference between product and brand positioning. Brand is a huge term than comparison to the product. Fine. As we all know, product is one individual thing that we are going to offer to consumers. Fine. Or we are offering to consumers. But brand is something much more than this. ફાઇન. અને બંને વચ્ચે બહુ મોટો ફરક છે. અહીંયા આપણે પ્રોડક્ટ પોઝિશનિંગની વાત કરીએ છીએ. એમાં ફર્સ્ટ તમને કીધું છે પોઝિશનિંગ રિફર્સ ટુ ધી પ્લેસ that a brand occupies in the mind of the customer and how it is distinguished from the competitors. બરાબર. બેઝિકલી એ લોકો એવું કહે છે કે પોઝિશનિંગ રિફર્સ ટુ ધી પ્લેસ that a brand occupies in the mind of customer and how it is distinguished from the competitor. અહીંયા એ લોકોએ એક લાઈન આપેલી છે, ભલે એ પ્રોડક્ટ પોઝિશનિંગ માટેની નથી, બ્રાન્ડ પોઝિશનિંગ માટેની છે, પણ એ લોકોએ સિમ્પલી પોઝિશનિંગનો મિનિંગ આપેલો છે, બરાબર. પોઝિશનિંગ રિફર્સ ટુ ધી પ્લેસ ઇન ધી કન્ઝ્યુમર્સ ઓફ માઇન્ડ, બરાબર, ઇન ધી માઇન્ડ્સ ઓફ કન્ઝ્યુમર. બેઝિકલી કહેવા એવું માંગે છે કે કન્ઝ્યુમરના મગજની અંદર તમે એક એવી જગ્યા બનાવો છો તમારી બ્રાન્ડના નામની કે જે કોમ્પિટિટર્સના ઓવરમાં એ લોકો ચૂઝ કરે છે, બરાબર. તો આ સિમ્પલી જે છે એ વસ્તુ શું છે તો કે તમને ઉપર જે પહેલી લાઈનમાં આપ્યું છે બ્રાન્ડ પોઝિશનિંગ, ફાઇન. અને દરેક કન્ઝ્યુમર બ્રાન્ડથી જ નામને ઓળખતું હોય, બ્રાન્ડથી જ પ્રોડક્ટને ઓળખે છે, બરાબર. સિમ્પલી તમે માર્કેટમાં લેવા જાઓ છો એટલે તમે શેમ્પૂ લેવા જાઓ તો તમે શેમ્પૂનું નામથી તમે એને કહો છો કે ભાઈ હેડ એન્ડ શોલ્ડર આપો, કે પછી ક્લિનિક પ્લસ આપો, કે પછી ડવ શેમ્પૂ આપો. હેર ઓઇલ લેવા જાઓ છો તો બજાજ આલમંડ્સ આપો, શાંતિ અમલા આપો, કેયો કાર્પિન આપો. કેમ? કોઝ યુ ઓલ નો કે આ બ્રાન્ડ જે છે એ આ હેર ઓઇલ બનાવે છે, આ બ્રાન્ડ આ હેર શેમ્પૂ બનાવે છે, ફાઇન. સો એક પર્સપેક્ટિવ છે. સેકન્ડ તમને કીધું છે પ્રોડક્ટ પોઝિશનિંગ ઇઝ અ માર્કેટિંગ ટેકનિક intended to present products in the best possible light to different target audience. બરાબર. પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એક એવી માર્કેટિંગ ટેકનિક છે, બરાબર, કે જે બેઝિકલી તમારી પ્રોડક્ટ જે છે એને દરેક અલગ અલગ પ્રોડક્ટ જે છે એના કરતાં વધારે સારી રીતે રિપ્રેઝન્ટ કરે. આને કહેવાય પ્રોડક્ટ પોઝિશનિંગ, બરાબર. એ શું કહે છે તો કે એક એવી માર્કેટિંગ ટેકનિક કે જેના થ્રુ તમે તમારી પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરી શકો, બરાબર. કેવી રીતે તો કે બીજી કંપનીઝની પ્રોડક્ટ છે એની સામે તમારા ઓડિયન્સ જે છે એને સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકો. એટલે કે બીજી પ્રોડક્ટની સામે લોકો તમારી પ્રોડક્ટને ચૂઝ કરતા હોવા જોઈએ. ઇવન ઇફ યુ આર નોટ બિગ બ્રાન્ડ, સ્ટીલ તમે કોઈ મોટી બ્રાન્ડની માની લો કે તમે કોઈ મોટી બ્રાન્ડની નેમની નીચે પ્રોડક્ટ ભલે નથી વેચતા, સ્ટીલ એ લોકો તમને ચૂઝ કરવા જોઈએ ઓવર યોર કોમ્પિટિટર્સ, ફાઇન. એન્ડ ધેટ્સ ધ કી ઓફ યોર માર્કેટિંગ સ્કિલ્સ. નેક્સ્ટ તમને બે ડેફિનેશન્સ આપેલી છે. એક તો લુઈસ બુનેની
લ્યુઇસ બોને એઝ વેલ એઝ ડેવિડ કર્ડ્સની, બરાબર, અને સાથે સાથે ફિલિપ કોટલર, બંને ડેફિનેશનને બહુ ઇફેક્ટિવલી ડિસ્કસ કરી શું કહેવા માંગે છે. લુઈસ અને ડેવિડનું કહેવું એવું છે કે પ્રોડક્ટ પોઝિશનિંગ refers to consumers' perceptions of a product's attributes, uses, quality, advantages and disadvantages relative to competing brands. કહેવાનો માત્ર અને માત્ર એવો મતલબ છે કે પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એ કન્ઝ્યુમરનો એક પર્સપેક્ટિવ છે, કન્ઝ્યુમરનો પરસેપ્શન છે તમારી પ્રોડક્ટ બાબતે, કે તમારી પ્રોડક્ટના એટ્રીબ્યુટ કેવા છે, તમારી પ્રોડક્ટના યુઝિસ કેવા છે, બરાબર, એના માટે શું યુઝફુલ છે, ક્વોલિટી કેવી છે, અને તમારી પ્રોડક્ટમાંથી એને શું ફાયદો અને ગેરફાયદો થાય છે ઇન કમ્પેરિઝન ટુ અધર પ્રોડક્ટ ઓર યોર કોમ્પિટિટર્સ પ્રોડક્ટ. ફાઇન. આગળ તમને કીધું છે માર્કેટર ઓફન conduct marketing research studies to analyze consumer preferences and to construct product position maps that plot their products' positions in relation to those of competitors offering. માર્કેટર આના માટે માર્કેટિંગ રિસર્ચ કરે છે કન્ઝ્યુમરનો પ્રેફરન્સ જાણવા માટે, કારણ કે કોઈ પણ કસ્ટમરને તમે પ્રોડક્ટ આપો છો, ઇફ that particular product is not at all useful for them, then they are not going to purchase it. સિમ્પલી એક બહુ સિમ્પલ એવું એક્ઝામ્પલ, તમે હેર કલર લેવા જાઓ છો, કોઈ બી મેડિકલની અંદર તમે હેર કલર લેવા જાઓ છો, હવે કોઈ વ્યક્તિ જે છે એ લોકો બ્લેક હેર કલર કરવા માંગે છે અને કોઈ પણ દુકાનદાર એને એવું પકડાવે છે કે ભાઈ આ બ્રાઉન બહુ સરસ કલર છે, પણ તમારે એ બ્રાઉન કલર કરવો જ નથી તમારા વાળમાં, તો તમે એ પ્રોડક્ટને ક્યારેય પરચેસ કરવાના નથી. ફાઇન. સો તમારો પ્રેફરન્સ જે કોઈ પણ માર્કેટર હોય એના માટે જાણવું બહુ જરૂરી છે. એક વખત તમે ના પાડો છો, સ્ટીલ એ લોકો તમને પકડાવવાની ટ્રાય કરે છે, તો તોય તમારી તો ચોખ્ખી ના જ હશે. ફાઇન. એન્ડ ટુ કન્સ્ટ્રક્ટ પ્રોડક્ટ પોઝિશન મેપ્સ that plot their products' positions in relation to the competitors' position or competitors' offerings. કહેવાનો સીધો સાદો મતલબ એવો છે કે તમે કન્ઝ્યુમરના પ્રેફરન્સ જાણી અને પ્રોડક્ટને એવી રીતે જ પોઝિશન કરશો, એવી રીતે જ તમારી પ્રોડક્ટને પ્લોટ કરશો, જેથી કરીને જે પણ તમારા કોમ્પિટિટર્સ જે છે એની કમ્પેરિઝનમાં તમે તમારી પ્રોડક્ટ જે છે એને સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકો. ફાઇન. લાસ્ટમાં તમને ડેફિનેશન આપેલી છે ફિલિપ કોટલરની. પોઝિશનિંગ ઇઝ ધ એક્ટ ઓફ ડિઝાઇનિંગ ધ કંપનીઝ ઇમેજ એન્ડ વેલ્યુ ઓફર સો દેટ segments customers understand and appreciate what the company stands for in relation to its competitors. બરાબર. કહેવાનો સિમ્પલ મિનિંગ છે કે પોઝિશનિંગ એક એવી એક્ટ છે, બરાબર, ડિઝાઇનિંગ, કે જે કંપનીની ઇમેજ બનાવે છે અને લોકોના માઇન્ડમાં કંપનીની એક વેલ્યુ, પ્રોડક્ટની વેલ્યુ ક્રિએટ કરે છે. ફાઇન. સાથે સાથે કસ્ટમર જે છે એની નીડને સમજે છે, એની બી જે કાંઈ પણ પરસેપ્શન છે એને બી સમજે, એપ્રિશિએટ કરીને એ પ્રમાણે પ્રોડક્ટને જે છે એ મૂકીએ છે માર્કેટની અંદર. ફાઇન. બીજી એક વસ્તુ એ છે, આ આખી પ્રોડક્ટ પોઝિશનિંગની જેટલી પણ પ્રોસેસ છે એમાં તમારે મેઇન ટાસ્ક તો એ કરવાનું રહે છે કે કોમ્પિટિટર કરતાં તમારી પ્રોડક્ટની વેલ્યુ કન્ઝ્યુમર્સના માઇન્ડમાં વધારે હોવી જોઈએ. ફાઇન. આ એક મોટો પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલો છે, બરાબર. સો પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એ વેથી કરવામાં આવે જોઈએ કે તમારા કોમ્પિટિટર્સ જે છે એના કરતાં તમારી પ્રોડક્ટની ઇમેજ સારી હોવી જોઈએ. આજે હું જાઉં છું કોઈ પણ એક રિટેલરની શોપમાં અને ત્યાં જઈને હું શું કામ જે કાંઈ પણ એવું કહી શકાય કે હું શું કામ બાલાજીની જ વેફરનું પેકેટ માંગુ છું, કારણ કે એ લોકોએ પ્રોડક્ટની પોઝિશન એવી રીતે, પોતાની પ્રોડક્ટને એવી રીતે પોઝિશન કરેલી છે. અધરવાઇઝ માર્કેટમાં ઘણી બધી લોકલ એવી કંપની છે કે જે વેફર્સ બનાવે છે, બટ સ્ટીલ લોકો એ વેફર્સને
લેવાનું પ્રિફર નથી કરવું. ફાઇન. સો એ બિગેસ્ટ પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રોડક્ટ પોઝિશનિંગ. કમિંગ સેશનની અંદર આપણે ડિફરન્સ ડિસ્કસ કરશું અબાઉટ ધી બ્રાન્ડ પોઝિશનિંગ એન્ડ પ્રોડક્ટ પોઝિશનિંગ. ફાઇન. અને એની સાથે સાથે પ્રોડક્ટ પોઝિશનિંગને કઈ કઈ વસ્તુ અફેક્ટ કરે છે, શું લિમિટેશન છે, પ્રોસેસ કેમ થાય, બરાબર, એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.